શ્રેયસ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 10 વિષય સંસ્કૃત વિષયાંગ 12 કાલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય। તો મિત્રો, આપણે આગળના વિડીયામાં પહેલો ફકરો ભણી ગયેલા। હવે આપણે આ વિડીયોની અંદર બીજો ફકરો જોઈશું કે એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ। આરૂઢ એટલે ચડવું। એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો। સહ અચિંતયત તેણે વિચાર્યું। માલવ વિજયન અહમ એટલે કે માળવાના વિજયથી હું ધનસ્ય સ્વામિત્વ પ્રાપ્તવાન ધનના સ્વામિત્વને પામ્યો છું। તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે। પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશ્ય કીર્તિ વર્તતે તાદૃશ્ય કીર્તિ મયા ન પ્રાપ્તા એટલે કે પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ એટલે કે કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી। અતઃ એતાદૃશ કિમપી કરણીય યેન મદીયા કીર્તિરપી તાદૃશી ભવેત યાદૃશી ભોજ શાંતિ એટલે કે આથી મારે એવું કંઈ કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે। એવં વિચાર્ય સહ જૈન મુનિમ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન। આમ વિચારીને તે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય જેમનું નામ હતું હેમચંદ્ર એમની પાસે ગયો। નિવેદિતવાન ચ અને નિવેદન કર્યું। અહીં આચાર્યવર્યા એટલે કે હે માનનીય આચાર્ય મહોદય ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ એટલે કે આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું જ એક વ્યાકરણ રચો। યેન ભવતા મમઃ ચ કીર્તિ અમરા ભવેત ઇતિ એટલે કે જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થાય। સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતા એટલે કે સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા એટલે કે પ્રેરાયેલા હેમચંદ્રાચાર્ય એકમ અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચિત વન। હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણનો ગ્રંથ રચ્યો। સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ જે ગ્રંથ સિદ્ધ હેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે। અસ્મિન અષ્ટો અધ્યાયા આમાં 8 અધ્યાયો છે। સંતિ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયા અંતિમયો દ્વયો એટલે કે 2 અધ્યાયો પ્રાકૃતમ ભાષાણ વ્યાકરણમ પ્યસ્તિ એટલે કે તેમાં શરૂઆતના ષટ એટલે કે જે 6 અધ્યાયો છે એ અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને છેલ્લા અંતિમ એટલે કે છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ છે। હેમચંદ્રાચાર્યો લક્ષ્ય શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ મસ્તિ હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકનું સાહિત્ય રચ્યું છે। અસ્મિન સાહિત્ય એટલે કે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોશગ્રંથ ચાલુક્ય વંશોત્કીર્તિનમ નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબંધ દ્વયાશ્રય મહાકાવ્ય કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદો અનુશાસનમ ચેત્યાદિના બહુના ગ્રંથાના સમાવેશો ભવતી એટલે કે હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકોની પરિમિતિવાળું જે સાહિત્ય રચ્યું છે એ સાહિત્યની અંદર અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ ચાલુક્ય વંશો કીર્તિ નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય જેના એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો અને બીજી બાજુ કથા વસ્તુઓ એને દયાશ્રવ્ય કહેવાય। પછી જે કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ અને છંદાનુશાસન નામના અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે। ગુર્જર પ્રદેશ લબ્ધ જનિરયમ હેમચંદ્રાચાર્ય
ન કેવલ ગુર્જર પ્રાંતો અપિતુ એટલે કે ગુર્જર પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય કેવળ એટલે કે ફક્ત ગુજરાતના પ્રાંતમાં જ નહીં પરંતુ સમગ્રે અપી એટલે કે સમગ્ર સંસ્કૃત સાહિત્યાકાશે સૂર્યવતઃ પ્રકાશતે એટલે કે સમગ્ર સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક ઝળહળે છે.